નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રાજ્યસભાની ચૂંટણીઓ વિશે, જેની આસપાસ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ચૂંટણીઓ ભારતના રાજકારણ પર કેવી અસર કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ. 37 બેઠકો અને 10 રાજ્યો. આ માત્ર આંકડા નથી. આની પાછળ સત્તાના સમીકરણો બદલવાની એક બહુ મોટી તક છુપાયેલી છે. તો આખરે આ ચૂંટણીઓમાં શું દાવ પર લાગેલું છે? ચાલો આ વાતને વધુ ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ મુખ્ય જાહેરાતની, જેણે આ સમગ્ર રાજકીય હલચલને વેગ આપ્યો છે. તો તારીખ આવી ગઈ છે. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે 16 માર્ચે રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અને હા, આ તારીખ રાજકીય પક્ષોના કેલેન્ડરમાં બહુ જ મહત્વની બની રહેશે. હવે એવું નથી કે આ ચૂંટણીનો પ્રભાવ ફક્ત કોઈ એક રાજ્ય પૂરતો જ સીમિત છે. ના, દેશના 10 જુદા જુદા રાજ્યોમાં તેની અસર દેખાશે, જે આને એક સાચા અર્થમાં રાષ્ટ્રીય લડાઈ બનાવે છે. જુઓ, મહારાષ્ટ્રથી લઈને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુથી લઈને છેક હિમાચલ પ્રદેશ સુધી આ 10 રાજ્યોમાં રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચશે. આ દરેક રાજ્યમાં સત્તાનું સંતુલન બદલાવાની પૂરી શક્યતા છે. તો સવાલ એ છે કે કયા રાજ્યમાં સૌથી વધુ રસાકસી જોવા મળશે? ચાલો હવે આપણે એક એક રાજ્યની ખાલી બેઠકોના આંકડા પર નજર કરીએ અને સમજીએ કે ક્યાં રાજકીય પાસા પલટાવાના છે. જો મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 7 બેઠકો ખાલી થઈ રહી છે, એટલે સ્વાભાવિક છે કે આ ચૂંટણીનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર રહેશે. એના પછી તમિલનાડુમાં 6 બેઠકો છે અને પશ્ચિમ બંગાળ તથા બિહારમાં પણ 5-5 બેઠકો પર જબરદસ્ત ટક્કર જોવા મળશે. 7 આ આંકડો ખરેખર ધ્યાન આપવા જેવો છે. મહારાષ્ટ્રની આ 7 બેઠકો જ રાજ્યસભાની ચૂંટણીને સૌથી રસપ્રદ બનાવી રહી છે. અને મહારાષ્ટ્ર પછી તરત જ નંબર આવે છે તમિલનાડુનો. અહીં 6 બેઠકો પર ચૂંટણી યોજાશે, જે દક્ષિણ ભારતના રાજકારણમાં ચોક્કસપણે મોટા ફેરફારો લાવી શકે છે. પણ આ ચૂંટણી ફક્ત બેઠકોની ગણતરી વિશે નથી. આનાથી પણ એક મોટી વાત એ છે કે કેટલાક મોટા અને દિગ્ગજ રાજકીય નેતાઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે રાજકારણમાં નવી પેઢી માટે દરવાજા ખોલી રહ્યા છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી મોટું નામ છે શરદ પવાર. મહારાષ્ટ્રના રાજકારણના આ ભીષ્મ પિતામહનો કાર્યકાળ પૂરો થવો એ ખરેખર એક યુગના અંત જેવું છે. બીજું એક મોટું નામ છે હરિવંશ નારાયણ સિંહ. તેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે, એટલે તેમની નિવૃત્તિથી માત્ર એક બેઠક જ નહીં, પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ પદ પણ ખાલી થશે. તેવી જ રીતે તેલંગાણાથી આવતા કોંગ્રેસના ખૂબ જ અનુભવી નેતા અભિષેક મનુ સિંઘવી પણ નિવૃત્ત થઈ રહ્યા છે, જે રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. આ એક વાક્ય આખી વાતનો સારાંશ આપી દે છે. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવાર અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સિંઘ સહિતના કેટલાક અગ્રણી નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ બતાવે છે કે કેટલા મોટા ગજાના અને અનુભવી નેતાઓ ગૃહમાંથી વિદાય લઈ રહ્યા છે. અને આ યાદી અહીં જ નથી અટકતી. મહારાષ્ટ્રમાંથી પ્રિયંકા ચતુર્વેદી, બિહારમાંથી ઉપેન્દ્ર કુશવાહા અને તમિલનાડુમાંથી તિરુચિ શિવ જેવા બીજા પણ અનેક જાણીતા ચહેરાઓ નિવૃત્ત થઈ રહ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે દરેક રાજ્યમાં રાજકીય સમીકરણો હવે બદલાવાના છે. તો આ બધાનો સાર શું છે? સાર એ છે કે કુલ 37 બેઠકો દાવ પર છે, જે આવનારા સમયમાં ભારતના રાજકારણની દિશા નક્કી કરશે. 37 આ આંકડો બરાબર યાદ રાખજો. આ માત્ર બેઠકો નથી, પણ રાષ્ટ્રીય રાજકારણને પ્રભાવિત કરવાની 37 અલગ અલગ તકો છે. દરેક એક બેઠકનું પરિણામ દેશના ભવિષ્ય પર પોતાની છાપ છોડશે. અને અંતે સૌથી મોટો સવાલ એ જ છે, શું આ 37 બેઠકોના પરિણામો ભારતના રાજકીય નકશાને બદલી નાખશે? આનો જવાબ તો સમય જ આપશે, અને એના પર સૌની નજર ચોક્કસપણે રહેશે.